તો આજે આપણે સંધિનો તાસ 2 માં સ્વર સંધિ વિશે અભ્યાસ કરવાના છીએ। સ્વર વિશે આપણે ગઈકાલે વાત થઈ, આગલા તાસમાં વાત થઈ છે। આજે આપણે સ્વર સંધિના બીજો પ્રકાર, પહેલા પ્રકાર જે છે સજાતી હતો। સજાતી સંધિ એટલે શું? તો કે એક જ સ્થાનેથી ઉચ્ચાર પામતા સ્વરોની સંધિ જે છે એ પ્રકારે થાય, એના એ જ ઉચ્ચારણો, માત્ર રસ્વના સ્થાને દીર્ઘ થાય। એમાં કોઈ નવો અક્ષર કે નવો સ્વર, નવો વ્યંજન કાંઈ ફેરફાર થતો નથી, પણ એનો એ જ પણ રસ્વ હોય તેનો માત્ર આપણે દીર્ઘ કરવાનો છે। એ પહેલો પ્રકાર આપણે જોયો। આજે બીજો જોવાના છીએ, જેમાં આપણે સજાતીય અને વિજાતીય સ્વરો વિશે અભ્યાસ કરવાના છીએ। સજાતીય સ્વરો ક્યાં અને વિજાતીય સ્વરો ક્યાં? તો કે ભાઈ વિજાતીય સ્વરો એ કે અ અને ઈ ભળે, અ પછીના સ્થાને ઈ આવતો હોય તો એ બંને મળીને એક નવો સ્વરની રચના થાય। એના એ સ્વરની રચના નથી થતી, નવા સ્વરની રચના થાય છે, એટલે એને વિજાતી કહેવામાં આવે છે। તો અહીંયા એ બીજો પ્રકાર આપણે જોઈએ કે એ અ કે આ પછી કોઈ પણ ઈ કે ઈ, એટલે કે રસ્વ કે દીર્ઘ ઈ પછીના સ્થાને આવતો હોય તો એમનો તમારે એ લખવાનો થાય, એ લખાય। દાખલા તરીકે અહીં જો તમે જોયું છે કે માનવ વત્તા ઇન્દ્ર, તો એનું તમે તરત કહેશો માનવેન્દ્ર, તો માનવની સાથે એ, વ સાથે એ તમે ઉમેરો એટલે વે થયો, તો એ વેન્દ્ર, એ વેન્દ્ર છે, એ એમાં નવા સ્વરની રચના થઈ છે। એટલે કે અ અને ઈ ભળીને બંને મળીને એની રચના થઈ છે। તો એ રચના કરીએ આપણે, માનવેન્દ્ર પરમ વત્તા ઈશ્વર, તો પરમેશ્વર। રસ્વ કે દીર્ઘ? પહેલામાં ઇન્દ્રમાં શું હતું? ઈ કેવો હતો? રસ્વ હતો। બીજામાં કેવો છે? તો કે દીર્ઘ છે, એટલે દીર્ઘ લખશો તો પણ શું થશે? એની સંધિ એ પ્રકારે થશે, બરોબર? તો અહીંયા તમે જોયું છે કે પરમ વત્તા ઈશ્વર, તો પરમેશ્વર, અહીંયા દીર્ઘ, રસ્વ અને દીર્ઘ બંને મળીને બંને રચના શું બતાવે છે? એ બને છે। શું બને છે? એ રચના થાય છે, ખાસ ધ્યાન રાખજો, બરોબર? તો અહીંયા અ અને એ પહેલા શબ્દના અંતે એ આવે, બીજા શબ્દના પ્રારંભમાં ઈ આવે, તો બંને મળીને જે છે એ થાય છે, બરોબર? પછી એવો જ બીજો પ્રકાર છે કે અ કે આ પછી ઉ કે ઉ આવે તો તે બંનેના સ્થાને ઓ થાય। દાખલા તરીકે તમે જુઓ છો અહીંયા સૂર્ય, બરોબર ને, અને ઉદય, સૂર્ય વત્તા ઉદય, સૂર્યમાં કયો છે? અ છે, બરોબર? અને ઉદયમાં ઉ છે, તો અહીંયા અ વત્તા, બરોબર, શું થયું? અ વત્તા ઉ બરાબર શું થયું? તો કે ઓ। એટલે આપણે નિયમ તાર્યો, બરોબર? ઉદાહરણ ઉપરથી નિયમમાં પણ જઈ શકીએ, તો કે ભાઈ અ કે આ પછી ઉ કે ઉ આવે તો તે બંનેના સ્થાને ઓ લખાય છે। શું લખાય છે? ઓ, યાદ રાખજો, શું લખાય? ઓ લખાય છે બંનેના સ્થાને। સરસ, તો આ ખ્યાલ આવી ગયો। એ જ રીતે દીર્ઘ ઉ હોય તો પણ શું કરવાનું છે? એનો પણ ઓ જ કરવાનો છે, બરોબર ને? ય અને ઉ આ બંને ભેગા થાય તો ઓ રચના થાય। આપણે જોઈએ જેમ અહીંયા રસ્વ છે તે માત્ર દીર્ઘ ઉમેરવાનું છે। થયું ને વિજાતીય સ્વરોનું મેળવણ અને નવું જ રચના। તો અહીંયા અ, ઉ અને ઓ ત્રણેય અલગ અલગ પ્રકારના છે, અ, ઉ અને ઓ। તો
તો એ વિજાતીય રચના કહેવાય. બરોબર. જો અહીંયા અભ્યાસમાં અત્યારે તમારે આવતું નથી, પણ અગાઉ તમને પછી તમને કે ભાઈ વિજાતીય સ્વરો અને સજાતીય સ્વરો એટલે શું, તો એ તમને ખ્યાલ આવવો જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. અ કે આ પછી એ કે અય આવે, અ કે આ પછી એ આવે અથવા અય આવે, તો એમાં શું કરવાનું, તો કે બંનેનું અય જ થાય, કાંઈ નવીન કરવાનું નથી. યાદ રાખજો, અહીંયા અય હોય એટલે અય જ આવે, આપણે કાંઈ કરવાનું નથી. પુત્ર વત્તા એષણા, તો પુત્રેષણા. રસ વત્તા એક્ય, રસૈક્ય. થયું ને અહીંયા, તો અહીંયા એ અહીંયા પડી ગયો, અહીંયા એ. અને અ વત્તા અય બરાબર અય. અહીંયા અ વત્તા એ બરાબર અય થયું. બંનેનું એક જ થાય છે, કાંઈ ફેરફાર કરવાનો રહેતો નથી. સરસ મજાની એકદમ સરળ સંધિ છે, જોઈ લો એટલે તરત આવડી જાય. બરોબર ને. તો આ સ્વર સંધિ છે. સ્વર સંધિના જે આવા આપણે 4 પ્રકાર જોઈએ, આજે 10 પ્રકાર છે, આપણે 10 પ્રકાર જોઈશું. બરોબર ને. પછી આગળ આપણે વ્યંજન સંધિનો અભ્યાસ કરીશું. તમે પણ સાથે સાથે આ બધું લખતા રહેજો, લખી લેજો બધું. બરોબર ને. કે આ ખૂબ ઉપયોગી છે, જાહેર પરીક્ષામાં પણ આ સંધિ ઉપયોગી થાય છે. ગુજરાતી વ્યાકરણ એવું છે કે 9-10માં અભ્યાસ વ્યવસ્થિત કરી લો તો તમારે જાહેર પરીક્ષાઓમાં પણ પછી તૈયારી કરવાની રહેતી નથી. ઓછી તૈયારીએ પણ તમે સારા માર્ક્સ લાવી શકો. પણ તમે અત્યારે 9-10માં અભ્યાસ કરતા હો ત્યારે ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હોય તો, નહીતર પાછા આવડે નહીં. બરોબર ને. એ જ રીતે હવે આપણે જોવાનું છે કે અ કે આ પછી ઓ કે અય આવે, કે આ પછી ઓ કે અય આવે તો બંનેને સ્થાને અય લખાય છે. ઉદાહરણ પણ જોઈશું એમાં કે ગુણ વત્તા ઓધ, ગુણ વત્તા ઓધ, તો તમે કહેશો શું થશે, ગુણોધ. અહીંયા અમાં અ છે અને અહીંયા ઓ છે, તો આ બંને ભેગા મળીને શું થયું, ઔ. એને સાવ સરળ, કાંઈ અઘરું નથી. જો અ કે આ શરૂઆતમાં અ કે આ પહેલા અક્ષરની સાથે અ કે આ હોય, બીજા શબ્દની સાથે ઓ કે અય હોય, તો એ બંનેના સ્થાને તમે એ ઔ લખી શકો છો. બરોબર. એ જ રીતે પરમ વત્તા ઔદર્ય, પરમ વત્તા ઔદર્ય, શું થશે, પરમૌદર્ય, પરમૌદર્ય. અહીંયા શું થયું, તો કે ભાઈ અ વત્તા ઔ બરાબર ઔ થયું. સરળ છે ને. નિયમ આપણે એને 5 આપીશું. ક્રમ રીતે લખતા જ, ક્રમમાં લખતા જજો એટલે કોઈ રહી ન જાય. ક્રમમાં લખવાનું કારણ કે આપણે એકાદો નિયમ ભૂલી ન જઈએ, એનો આપણે ખ્યાલ રહે. અ કે આ પછી રૂ આવે તો, છઠ્ઠો નિયમ, અ કે આ પછી રૂ આવે તો
બંનેના સ્થાને અર થશે. બંનેના સ્થાને અર લખાશે. શું થશે? બંનેના સ્થાને અર લખાશે. બરોબર. તો આપણે એના ઉદાહરણ પર જોઈશું. તો કે ભાઈ સપ્ત વત્તા ઋષિ વત્તા ઋષિ. બરાબર. તો શું થશે? સપ્તર્ષિ. રૂ નીકળી જશે અને તેના સ્થાને અર, રેપ માત્ર. આ અર બતાવે છે. અ અને ર નું મેળવણ છે એટલે અહીંયા માથે આપણે રેપ કર્યો છે અને તો એ અર બતાવે છે. બરોબર. તો કે અહીંયા અ હતો વત્તા અહીંયા રૂ હતો. આ બંનેનો સરવાળો કરીએ તો અર થાય. બરોબર. તો આ ખાસ યાદ રાખજો. બરોબર. ચાલો આગળ. ઈ કે ઈ પછી કોઈ પણ વિજાતીય, પેલા આપણે અનું જોયું બધું ને, અપ્રથમ સ્થાને. તો હવે આપણે પ્રથમ સ્થાન ઈને આપવાનું છે. આ પછી ઈ આવે છે એટલે હવે પ્રથમ સ્થાન આપણે આપશું ઈને. તો અહીંયા આ 6 નિયમ જોયા. હવે 7મો નિયમ પણ આપણે જોવાનો છે. નિયમ જરાક જોઈ લઈશું પછી સંધિ આપણને આવડી જશે. નિયમ કાંઈ પાકા કરવાના નથી, સમજવાના છે. આમ હોય તો આમ થાય, આમ કરવાનું, આટલું સમજી લેવાનું છે. કાંઈ પાકા કરવાના, યાદ રાખવાના નિયમથી આધીન નથી. નિયમ જે છે ને એ આ સંધિને આધીન બન્યા છે. સંધિ થઈ, સંધિ રચના થઈ છે, એના આધારે નિયમ રચના થઈ છે. નિયમથી સંધિ નથી થતી. અને કોઈ કહેતા હોય તો વાત ખોટી છે કે નિયમ પ્રમાણે હાલે છે. નહીં, નિયમ એ સંધિ આધારિત નિયમ છે, ઉદાહરણ આધારિત છે, જેને આપણે આગમન નિગમન પદ્ધતિ કહીએ છીએ. બે પ્રકારે અભ્યાસ રચના છે કે આગમન નિગમન અને નિગમન આગમન. જો પહેલા ઉદાહરણ આપવામાં આવે અને પછી એના ઉદાહરણ ઉપરથી નિયમ બનાવવામાં આવે તો એને આગમન નિગમન કહેવાય. પણ નિયમ આધારિત ઉદાહરણો સમજાવવામાં આવે, ભણાવવામાં આવે તો એને નિગમન આગમન કહેવાય. આ ખાસ યાદ રાખજો. બરોબર ને. તો આગળ અભ્યાસ આપણે સંધિમાં કરીએ છીએ. તો એ 7મો નિયમ જોવાનો છે અને કે રૂ પછી વિજાતી સ્વર આવે. નિયમ 7 રૂ પછી વિજાતી સ્વર આવે તો વિજાતીય સ્વર આવે તો રૂનો ર થાય. તો પણ રૂનો ર થાય. યાદ રાખ. બરોબર. તો એ કેવી રીતે? તો કે કર્તું વત્તા અ. કર્તું વત્તા અર્થ. તો એનો એ પણ આમ પણ તમે કરી શકો. એનું કર્તૃ વત્તા અર્થ. કારણ કે રનો જે છે ત અને ર ભળે તો ત્ર થઈ જાય છે અને એટલે કર્તૃ વત્તા અર્થ. એમાં રૂ પણ ઉમેરેલો છે અને અહીંયા ત્રણે ઉમેરાઈ ગયો. જો આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય, એટલે બંને રીતે લખ્યું છે. બરોબર ને. ખ્યાલ આવ્યો છે? જો અહીંયા આ ત્રુ માથે રેપ વત્તા જે છે અહીંયા ર રૂ ત અને ર, એટલે તમે આમ પણ લખી શકો ને. ત્રની સાથે તમે ર પણ જોડી શકો, એટલે બંને સરખું જ ગણાય છે. અને
એટલા માટે એ રીતે લખ્યું છે, બરાબર ને? તો એનો અર્થ શું થશે? તો ટ્રુ ટ્રુ થઈ ગયો. આ રીતે જો શું નિયમ કહે છે કે રૂ પછી વિજાતીય સ્વર આવે. તો અહીંયા પાછળનો જે છે રૂ જે છે રૂ જે છે ઉ જાતિનો સ્વર છે અને અ છે એ અજાતિ ઉ એમ બંને અલગ અલગ જાતિ છે. એટલા માટે આ બંને જાતિ વિજાતીય થયું. વિજાતીય પાછળ આવે તો આગળનો અક્ષર આ જે છે કેવો થયો છે એ પણ જે છે જો એનો અર્થ થયો એટલે કે રૂ ઉમેરાઈ ગયો, અર બની ગયો. અને રૂ ઉમેરાય એટલે અર બની જાય છે, યાદ રાખજો. આગળ આપણે 8મો નિયમ જોઈએ કે જ્યારે ઈ કે ઈ પછી શું? તો કે વળી પાછો એની પછી વિજાતીય સ્વર આવે. ત્યારે ઈના સ્થાને ય થાય. શું થાય? તો અહીંયા હવે વિજાતી બે મળ્યા. પ્રથમ સ્થાનમાં અ અને પછીના સ્થાનમાં વિજાતી હોય તો એ સ્વર રચના જ રહે, પણ અહીંયા વ્યંજન રચના થશે. કારણ કે પહેલા સ્થાને ઈ છે ને પછીના સ્થાને બીજા વિજાતી. તો ઈના વિજાતી ક્યાં ક્યાં? તો કે ઉ, અ, એ, ઐ, ઔ, ઓ આ બધા એમના વિજાતી કહેવાય. ઈ સિવાય એમના બધા જ સ્વરો એમના વિજાતી છે. ઈ ને એમાં ઈ ભળે તો જ એ સજાતી હશે, પણ ઈમાં નવો અ ભળે એ ભળે તો પાછા એ બંને કેવા છે? એ વિજાતી છે. તો આપણે એવા ઉદાહરણો પણ જોઈએ. આપણે પ્રતિ વત્તા અક્ષ, પ્રતિ અક્ષ તો હું તમે કહેશો ઈનો પણ શું કરવાનું છે? પ્રત્ય તો થયો તો છે તે, પણ ઈ વત્તા અ નું શું કરવાનું છે? આપણે ય માટે અહીંયા ય અને ક્ષ છે તે પ્રત્યક્ષ થયું. છે સાવ સરળ, કઈ અઘરું નથી. નહીં તો પ્રતિ વત્તા અક્ષ તો અહીંયા ઈ છે, અહીંયા સ્થાનમાં અહીંયા અ છે અને પ્રથમ અક્ષરમાં અંતમાં ઈ છે. તો ઈ કે ઈ પછી વિજાતી. વિજાતી કોણ? તો કે અ. એ વિજાતી છે. વિજાતી આવે ત્યારે ઈના સ્થાને ય લખાય. જો આપણે ય લખ્યો પ્રત્યક્ષ. હવે તો આ પ્રકારે એમની જોડણી છે. આગળ જે છે એ જોઈએ. નિયમ 8 સુધી જોયું. આજે આપણે 10 નિયમ સુધી આપણે એનો અભ્યાસ કરવાનો છે, કારણ કે સ્વર સંધિમાં 10 નિયમો છે. એ 10 નિયમો આજે અભ્યાસ આપણે કરી લેવાનો છે. એ જ રીતે ઉ કે ઉ પછી ઈનો અભ્યાસ કર્યો આપણે. એ જ રીતે ઉ કે ઉ પછી વિજાતીય સ્વર આવે તો તેના સ્થાને શું થશે? વ થશે. બરાબર? જો કે આવે તો એના સ્થાને વ બને છે. તો એના ઉપર આપણે ઉદાહરણ જોઈ લઈએ. આપણે કે સુ વત્તા અચ. અને તો સુમાં શું છે? અહીંયા ઉ છે. અહીંયા શું છે? અ છે. તો બંને મળીને શું થયું છે ભાઈ? જો જોઈએ બંનેનો સરવાળો વ કરવાનો છે. કારણ કે ઉ પછી વિજાતી, આ એનો વિજાતીય છે. વિજાતીય છે એટલે આપણે શું કરશું? તો કે એનો વ મૂકશું. કોના સ્થાને? તો કે ઉ અને અના સ્થાને આપણે વ મૂકવાનો છે. તો
સ્વ થયું સાવ સરળ છે એક ઉદાહરણ આપણે જોઈ લઈએ સુ વત્તા અલ્પ સુ વત્તા અલ્પ તો સ્વ અને સુમાં ઉ છે અને અહીંયા શું છે પાછો અ છે બરાબર ને તો બંનેનો સરવાળો શું થશે એ વ થશે અને યાદ રાખજો જો અહીંયા પ્રથમ સ્થાનમાં ઈ આવે તો એનો વિજાતીય ય છે અને ઉ કે ઉ આવે તો એનો વિજાતીય વ છે ખાસ યાદ રાખવાનું છે અને આવી સંધિઓ પૂછાય ઓલી સાવ સરળ છે સુજાતી સંધિ બહુ ઓછી પૂછાય છે સ્વર સંધિની અંદરથી કાંઈ પૂછવું હોય ને તો આવી વિજાતીય સંધિ પૂછાય છે એટલે હું એમનું ઉદાહરણ તમને આપું છું બરાબર ને તો સ્વ વત્તા વ પછી અલ્પ સ્વર તો આવશે ખોટું છે અહીંયા નહીં આવે સ્વલ્પ તો આપણે કાઢવાનો છે કે બંનેનો સરવાળો કરવાનો છે ઘણીવાર આવી રીતે આવી ભૂલ કરીએ આપણે સ્વ વત્તા અલ્પ લખી નાખીએ તો એમ લખાતું નથી એ સંધિ આપણી ખોટી પડે આમ લખવાનું છે યાદ રાખજો બરાબર તો આમ સરળતાથી આપણે એ સંધિ શીખતા જઈએ મજા આવશે ખરેખર અને આજે છે સ્વર સંધિનો છેલ્લો નિયમ 10મો નિયમ છે કે આગળ જ્યારે એ આવતા હોય ને પછીનામાં જો વિજાતી પાછો આવતો હોય તો એ બંનેના સ્થાને આપણે જે છે એ કે અવ લખવાનો હોય બરાબર ને પણ એ કેવી રીતે લખવાનો હોય એ આપણે જોઈએ પહેલા નિયમ લખી લઈએ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો તેના સ્થાને કે લખવાનો અને કારણ કે બે પ્રકારના વિજાતીય રહીએ ને આપણે આપણે પહેલા સ્થાનમાં આવે પહેલા અક્ષરના સ્થાનમાં આવે તો જે છે એ પછીના સ્થાનમાં ઈ કે ઉઈ આવે ઈ આવે અથવા ઉ આવે તો એ બંનેના સ્થાને જે છે આપણે પહેલા શીખ્યા છીએ કે ઈ આવે તો ઈના સજાતી પહેલા સ્થાનમાં હોય તો એનું શું કર્યું તો આપણે તો કે ય કર્યો હતો અને પહેલા ઉ આવતું હોય ને પછી વિજાતીય કોઈ સ્વર આવતા હોય તો એના સ્થાને આપણે વ કર્યો હતો એટલે બંનેમાં અલગ અલગ આવશે ઉદાહરણો જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે અને સંચે વત્તા બરાબર ને તો જો અહીંયા સંચેય સંચે તો અહીંયા શું થયું કે બરાબર ને અહીંયા આવ્યો તો પહેલા સ્થાનમાં છે તો પહેલા સ્થાનમાં ની સાથે શું હતું તો જુદું પાડવા તમે ઈ વત્તા કરો છો અને ભળે છે જો અહીંયા આની તમે સંધિ સૂકી પાડશો તો એની સંધિમાં શું તમે લખ્યું હતું તો કે વત્તા ઈ બરાબર એટલે પ્રથમ સ્થાનમાં શું આવ્યું આપણે ઈ આવ્યું પ્રથમ સ્થાનમાં ઈ આવે તો અને પાછળના સ્થાનમાં વિજાતી આવે તો શું થાય ય થાય માટે ય થયો જોઈને અગાઉનો આપણે નિયમ જોયો કે પહેલા સ્થાનમાં ઈ હોય અને પછીના સ્થાનમાં જે છે કોઈ બીજો સજાતી આવે તો આ એનો સજાતી પાછો થયો વિજાતી થયો કે નહીં
વિજાતી ઈનો વિજાતી અ માટે બંનેનો ય થાય, યાદ રાખજો, બરોબર ને। હવે આપણે બીજું એક એવું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે નો વત્તા ઈ, નો વત્તા ઈક, તો અહીંયા જો બંનેના સ્થાને ઓ છે અને ઔ વત્તા ઈ, તો ઔ જે છે એ આપણે અગાઉ કેવી રીતે બનાવ્યો તો અમાંથી શું શું છૂટું પડ્યું હતું તો કે અ વત્તા ઉ છૂટું પાડ્યું હતું, એટલે એના ઉ જો પ્રથમ સ્થાનમાં હોય અને બીજા સ્થાનમાં ઈ આવે તો બંનેનો શું લખવાનો છે વ, માટે અહીંયા નાવિક થયું। તો બંને જે છે અલગ અલગ અય અને અવ, અમુક વખતે જે છે એ અય આવશે અને અમુક વખતે અવ આવશે, અને આ બધાના વળી પાછા હું ફોટો પાડીને પણ તમને મોકલીશ, તમે ફરીવાર જોશો, ફરીવાર આવડશે, એક એક ઉદાહરણ બરોબર જોજો, બરોબર લખજો, પાકી બુકમાં પણ લખવાનું છે, જેથી કરીને આપણે લખતા લખતા પુનરાવર્તન કરીએ અને વધુ શીખીએ, એટલા માટે એ જે છે આ શીખવાનું છે, બરાબર ને। તો અહીંયા આપણે સ્વર સંધિ પૂરી કરીએ છીએ, હવે પછી આપણે ભણવાના છીએ વ્યંજન સંધિ, અને એ પછીનો તાસ છે એમાં આપણે વ્યંજન સંધિ શીખીશું। ચાલો, આવજો।